હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સો ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. અરે અદલ સોનારણ બદલ સોનારણ, અદલ સોનારણ બદલ સોનારણ, સોનારણ કાળજાનો કટકો રે મારી અદલ સોનારણ, સોનારણ ફૂલનો ગજરો રે મારી અદલ સોનારણ, અદલ સોનારણ મારી બદલ સોનારણ. તો ફ્રેન્ડ્સ, અમારી વ્લોગ ચેનલમાં આ જ રીતે તમને સરસ મજાના ગીતો અને બધું જ સાંભળવા મળશે. તો રાહ કોની જોવો છો? હમણાં જ અમારી સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. ઓ ભાઈ, ગુડ મોર્નિંગ. ઓહો, ગુડ મોર્નિંગ. તમારો પ્રોગ્રામ હતો રાત્રે, જાગી બી ગયા આટલી જલ્દી? हम ऐसे इंसान है ज्यादा सोते नहीं, सोते नहीं, ज्यादा वो तो आज स्पेशल दिन है. ज्यादा जागते हैं. જાગતે હો આપ? અને આ તું શું કરે ઝાડમાં? ભાઈ, આ ચોમાસાનું સીઝન છે ને, એકદમ આમ ધડ 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 કરીને વરસાદ પડે છે. એ તો આખી દુનિયાને ખબર છે વરસાદ પડે છે. તું નવું થોડું બોલે, ધડ 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 કરતો વરસાદ પડે. અરે વરસાદ પડે છે એટલો બધો, એટલે જો આ જીવાતો ખાઈ જાય છે આપણા આ પ્લાન્ટ. વરસાદના લીધે ઈયળો ને એ બધી પડી ગઈ છે. અત્યારે તમારા ચોમાસાની સિઝનમાં બધું રહેવાનું, ઝાડવામાં જે પણ કેમ રહેવાનું યાર, આવું બધું ના થવું સાંભળ, જોઈએ. હા, પછી દવા બવા છાંટતો નહીં હો. એનું હું નથી છાંટતો. ના, એ જીવડાઓ મરી જાય ને તો પાપ લાગે. ભલે પ્લાન્ટ ખાઈ જશે એ ચાલશે, બરોબર? સહી બાત હે. પણ દવા નહીં છાંટવાની. ઓકે, આપણે આ બીજું તો જો યાર, બીજું લાવી દઈશું ઝાડ. બતાય આ જો. પણ તને શું કીધું? દવા ભૂલથી બી છાંટતો નહીં, બરાબર? ઓકે. गुड मॉर्निंग वनीता बारोट. गुड मॉर्निंग. क्या बात है? चाय बना रहे हो कि दूध बना रहे हो, कॉफी बना रहे हो? चाय. हैं? चाय. चाय, कॉफी. सुबह के लिए चाय अच्छी रहती है. कॉफी हम पीते नहीं हैं, दूध हम नहीं पीते हैं. આમ જોઈએ તો ચા दूध पी क्यारेक क्यारेक. ચા પીવી જ ના જોઈએ. સુબહ કે लिए ચાય अच्छी है, શું अच्छी है? ના પીવી જોઈએ. શરીર માટે ખરાબમાં ખરાબ ચા છે. ના માન જ નહીં એવું. અરે તું વાંચતી નથી? બાબા રામદેવની ચોપડીઓ વાંચ, પછી જે આયુર્વેદિક જે લોકો દવાઓ કરતા હોય એમનું બધું વાંચ તો ખબર પડે કે ચા કેટલી ખતરનાક છે. એવું જે લોકો પીવે એ પીવે છે, પણ આપણે ખબર પડી તો ના પીવી જોઈએ. હું તો પીતો નથી. દૂધ પીવાનું. બસ તો હવેથી છે ને ધીરે 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 કરીને ઓછી કરીને બિલકુલ બંધ કરી દઈશ. તો સારામાં સારું. દૂધ પીવાનું ચાલુ કર તું. અત્યારે તમે પીશો છો? ઈચ્છા ખરી? મને આપી દે થોડી. કેમ ચા ના પીવાની એમ કે? સવારમાં થોડી. હું એકાદું હવે તે એક પેલા શું કહેવાય, આપણે કોઈ જગ્યાએ જતા હોય, પેલા શુકર નથી બનતા, જમીન જાઓ. હા, જમીન જાઓ, ચાનું નામ ના લેવાય. હા, ક્યાં જાવ છો એવું ના પૂછાય. એટલે મારે એ બધી પછી વાતો આખો દિવસ હોય છે. પછી વિઘન આવે, એટલા માટે તે ચા પીશો તમે એમ કીધું, એટલે હવે એક ગુટ પી લો. સારું, લઈને આવું છું. એ ભાઈ, આ કઈ જુઓ. કઈ તું આવે છે? એક બાજુ આમથી નીકળે છે, પછી પાછો કઈક આમથી નીકળે છે. શું કરવા બેઠો તું? ભાઈ, હું અલીબાબાની ગુફામાંથી આવું છું તો તમે કહો છો આ ભાઈ કઈ મને અલીબાબા જેવું જ લાગી રહ્યું છે. આ જુઓ તમે. બોલ, શું બતાવવા આવ્યો? શું બતાવવા શું? આ સોંગ ને બી ટ્રેન્ડિંગ મળી ગયું. ક્યા બાત આ હે! પપ્પાએ જે ગાયું ને. Congratulations! મનડા મેચિંગ, જે કપડા મેચિંગ વાળું. હા, પેલી રીલ્સ બનાવી હતી એ. હા, એને ટ્રેન્ડિંગ મળી ગયું. મને ખબર જ હતી જ્યારે બની ને, હા. અમે ત્યાં રેકોર્ડિંગમાં બેઠા હતા ને રીલ્સ મેં ઉતારી ને ત્યારે જ મને એવું હતું કે ભાઈ આ Trending રીલ્સ મળશે. ટ્રેન્ડિંગ મળશે જ એમ. ભાઈ, અને મળી ગઈ. ચલો, અને સારું, રીલ્સ બી એટલી સારું. બધી બની છે ને. રીલ્સ બી અને વધી રહી છે, દિવસની ખાસી રીલ્સ બની રહી છે એમ. એટલે હું કહું છું ટ્રેન્ડિંગ મળી ગયું. પપ્પાને કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ. હું આવું હમણાં પપ્પાને કહેવા. ભાઈ, ખુશામદી. ખુશા બધી બે મારું બધું નીકળી ગયું આ યાર.
તો હવે બધું પહેરેલું જ છે તમે આ પહેરેલું પપ્પાને વાળી. ખબરી આપીને આવું સારું ચાલ આવી ગઈ ચા આ તમારી ચા, આ તમારો નાસ્તો. નાસ્તો આજે ગરમ નાસ્તો નહીં મળે, વધારે કશું નહીં મળે. શ્લોકે મને એમ કીધું પાપા કો ડાયટ પે ડાલો. બધાને એક જ છે કે એમ જો બોડી બિલ્ડર થઈ ગયો એમ ડાયટ 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 તો તમે જબરા માણસ છો. ના ના, એવા બોડી બિલ્ડર નથી થઈ ગયા તમે. થોડું સેજ માઇનોર પેટ થોડુંક લાગે છે. ભાઈ એ બધું એના છોડો માટે તમે. શ્લોકે કીધું પાપા કો ડાયટ પે ડાલો. હા ડાइट पे डालो સાંભળો ઓહો ટ્રેન્ડિંગ શું વાત છે. તમે આ ગાયું મારે કપડા મેચિંગ કરવા છે અને ટ્રેન્ડિંગ બી મળી ગયું બોલો શું વાત છે, પ્લાનિંગ મળી ગયું? એમાં તો ટ્રેન્ડિંગ એટલે વસ્તુ આપણા કેટલા ઘણા બધા ગીતો એમ તો trending છે જૂના ગીતો અત્યારે. ટ્રેન્ડિંગ છે આપણા. છે તો ખરા જ ને. આ જે સોંગ આપણે- બી મળી ગયું પણ તો સાંભળ. યાર જલ્દી થોડું મળ્યું એટલે સારું આપણે કહેવાય. લાલનમાં જે ગીતો ગાયા છે ને એ મોસ્ટલી ઘણા બધા ટ્રેન્ડિંગ છે. તું તો જોતી ના હોય રીલ્સ બી એટલે. પપ્પા કેટલી બધી બની છે જો સરસ Trending ઓલરેડી સારું કહેવાય. આ જે રહ્યું ને ગાયું ને ત્યારે મને આમ આભાસ તો હતો જ કે આની રીલ્સો બનશે અને ટ્રેન્ડિંગ મળશે. વાંધો નહીં, એ વાત ઉપર પાર્ટી આપી દો. ચલો શ્લોક, આવી ગયું જો પાર્ટી પાર્ટી પાર્ટી. આ અને પાર્ટી નું જોઈશ બસ. બધી બાબતો એ પાર્ટી. હવે ભાઈ હું ચીઝ મેક્રોની બનાવીને બધાને ખવડાવી દઉં છું ના ના, એવું સારું. નહીં. તમે ખતમ કરો સાંભળ. ટેન્શન પાર્ટી તો જોઈએ જ. આ શું હવે હવે તને કામ નહીં પતે. કે આ બાબતે પાર્ટી એટલે जमवान જમવાનું बनानु नहीं ये अरे ये भाई। ये आपकी चालाकी है मैन ये आप ये सब मत किया करिए थोड़ी बहुत चालाकी होनी चाहिए श्लोक भाई. आपकी नहीं बनाने मोनोपोली का है ये नहीं बनाने का जमवाना जमवाना नहीं बनाने का जमवाना नहीं बनाने का पार्टी दे दूंगा बोलो. पार्टी पार्टी अपने बाहर जमने जाएंगे जमना जमने जाएंगे और मौज आप करके आएंगे તું ખુશ તો હું ખુશ હા બરાબર તો એટલે અમારું તો મારી જ ચડાઈ દેવાનું બધું અલ્લા જોડે જોડે તમે બી ખુશ જ છો ને તારું તો કોણે કામ કીધું તમે યાર મને તો પૂછો હું ખુશ છું કે નહીં તમે મને જમાલ. ભૂલી જાઓ છો થાય. ધમાલ તું ખુશ છું યસ તો પછી ચાલો હવે ચા પીવા ચલો શાંતિ પીવો પીવો આજે તો પ્રોગ્રામમાં જઈને આવ્યો હવે ને એક જ ટાઈમમાં પણ ચા તમારું તો જબરું કહેવાય. પ્રોગ્રામમાં જઈને આટલું 5-6 વાગ્યા સુધીનું ઉજાગરો ને આટલા વહેલા જાગી જાવ. મારાથી તો ના જગાય હો. ये इनकी आदत है ये इनका स्वभाव હું તો है ये બપોરે इनकी સીધી फितरत 2-3 है વાગે જ ઉઠું. એનું તો જમવાના time ધમાલ પછી કેવું તો કામ આખો દિવસ પ્રોગ્રામ ઊંઘવા હોય જોઈએ. પ્રોગ્રામ હોય કે ના હોય બપોરે બી સુવા 2-3 વાગે જોઈએ. હમ. આપણે તો પ્રોગ્રામ હોય કે ગમે તો 2-3 કલાક સુવા મળ્યું જાગવા જલસા હોય તો મારે તો 2-3 જ વાગે. માથે તો એટલું જાગી જગાય જ જવાનું. નહીં. મારે તો નોર્મલી 7 કલાકની ઊંઘ તો જોઈએ સારું ચલો ચા નાસ્તો કરી લઈએ પછી આગળની વાત આગળ સો ફ્રેન્ડ્સ મારું ફૂલ ફેમિલી અને હું પણ અત્યારે બહુ જ ખુશ છું કારણ કે હમણાં જે રીલ્સ મેં મૂકી હતી કપડાં મેચિંગવાળા ગીતની એને ટ્રેન્ડિંગ મળી ગયું છે તો આજે વનિતાએ એ વાત ઉપર પાર્ટી માંગી છે એટલે હું રેડી થઈ ગયો છું એને પાર્ટી આપવા માટે. પાર્ટીમાં શું હોય ખાલી બહાર જમવા જવાનું અને ફરીને પાછા આવવાનું. તો વનિતા પણ રેડી થઈ ગઈ છે, ધમાલ રેડી થઈ ગયો છે, દેવભાઈ રેડી થઈ ગયા છે, બા પણ રેડી થઈ ગયા છે એટલે બધાને લઈને જાઉં છું હું રેસ્ટોરન્ટમાં જમવા માટે અને ફરીને મજા કરીને પાછા આવશું. તો આજનો વ્લોગ અત્યારે ફ્રેન્ડ્સ એન્ડ કરી દેવાનો છે કારણ કે અમારે જવું છે બહાર અને નીચે ગાડી પણ રેડી છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો, લાઈક કરજો, શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી થેન્ક યુ સો મચ.